નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતના ખેડૂતો કપાસ વાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 14,000ની સહાય મળવા પાત્ર છે. આ યોજનામાં લાભ લેવા માટે આ કાર્ડ પણ તમારે ફરજિયાત કઢાવવું પડશે. કયું છે કાર્ડ અને કેવી રીતે કઢાવવું? આ યોજનામાં હેક્ટર દીઠ 14,000ની સહાય ખેડૂતોને કેવી રીતે મળશે, કેવી રીતે લાભ મેળવવો, બધી માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. તો પ્લીઝ ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ બે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ગુજરાતના 21 જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 થી 2030-31 સુધીના સમયગાળા માટે મહત્વકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂક્યું છે. આ યોજના હેઠળ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે હેક્ટર દીઠ ₹14,000 સુધીની સહાય આપવામાં આવશે. 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને ફાયદો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાત હંમેશા અગ્રણી રાજ્ય રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ વર્ષે રાજ્યને ₹134 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતો આજથી જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકશે. ખાસ ખેડૂત મિત્રો, તમારે ફાર્મર રજિસ્ટર કરાવવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે ફાર્મર કાર્ડ પણ તમારે ફરજિયાત હોવું જોઈએ. લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર કરાયેલા બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરેલો હોવો જરૂરી રહેશે. ઉપરાંત ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલું હોવું પણ ફરજિયાત રહેશે. ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કપાસના પાકમાં નવી ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓને વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતો ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવી શકશે અને તેમની આવકમાં વધારો થશે. સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે જેમણે ચાલુ સિઝનમાં 90x30 સેન્ટીમીટર અથવા 90x60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કર્યું છે અથવા જે ખેડૂતો હજુ વાવેતર કરવાની તૈયારીમાં છે તેઓએ સહાય મેળવવા માટે તાત્કાલિક આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી જોઈએ. ખેડૂત મિત્રો, હજુ સુધી તમે આ યોજનામાં લાભ લેવાનો પ્રયત્ન કર્યો નથી તો આજે જ અરજી કરી દેજો, જેથી કરીને તમને કપાસના બિયારણમાં ખાસ કરીને ફાયદો સહાય તરીકે મળી શકે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.